સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। વાવના દીપાસરામાંથી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું। કોલ સેન્ટરના આરોપીઓ બાબતે ડીસામાં યોજાઈ પ્રેસ કોન્ફરન્સ। બનાસકાંઠા જિલ્લાના 2 શહેરોમાં આગની ઘટના। થરાદ તેમજ કાંકરેજના સિહોરીમાં આવેલ દુકાનોમાં આગ। ધાનેરા તાલુકાની રમુણા પ્રાથમિક શાળા શિક્ષણની સાથે રમતગમતમાં પણ સૌથી મોખરે। ખેલ મહાકુંભમાં વિવિધ રમતોમાં ભાગ લઈ રમતવીરોએ 41,000ની રકમ સાથે મેળવી જીત। ભેમાણ ગામના સ્થાનિકોએ એકઠા થઈ ડામર તેમજ ક્વોરી પ્લાન્ટના વિરુદ્ધમાં કાઢી રેલી। પ્રદૂષણ, ધૂળની ડમરીઓ અને બીમારીથી કંટાળી તંત્ર સામે લડી લેવાના મૂડમાં। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દીપાસર ગામેથી લોન આપવાના બહાને વિદેશી નાગરિકોને લલચાવી ફોન પર બેંક એકાઉન્ટની માહિતી કઢાવી અલગ અલગ ચાર્જીસના નામે રૂપિયા પડાવતા કોલ સેન્ટરને બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી લઈ 16 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી। આ બાબતે થરાદ ડીવાયએસપી SM વારોતરિયા દ્વારા ડીસા પોલીસ મથકે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી। પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ ચિરાગ કોરડિયાની સૂચના અને માર્ગદર્શન મુજબ બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમની ટીમ રેન્જ વિસ્તારના બનાસકાંઠા જિલ્લામાં સાયબર ક્રાઇમની તપાસ કામગીરીમાં રોકાયેલા હતા। તે દરમિયાન વાવ તાલુકાના દીપાસર ગામના ભરતસિંહ નાગજીભાઈ વેજીયાની રજૂઆતના આધારે દીપાસર ગામની સીમમાં રહેણાંક મકાનમાં કોલ સેન્ટર અંગે રેડ કરતા દીપાસર ગામે એક મકાનમાં સોલાર કંપનીના કર્મચારીઓને બહાને કોલ સેન્ટર ચલાવતા હોવાની બાતમી મળી હતી। જેથી સાયબર ક્રાઇમની ટીમે ઓચિતી રેડ કરતા આસામ, મિઝોરમ, નાગાલેન્ડ, નેપાળ, અમદાવાદ સહિતના યુવક યુવતીઓ શંકાસ્પદ રીતે કોલ કરી વિદેશી નાગરિકોને લોનના બહાને ફસાવતા હોવાનું જાણવા મળ્યું હતું। જેથી પોલીસે તમામની અટકાયત કરી હતી। આ બાબતે થરાદ ડીવાયએસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી। આ અંગે ડીવાયએસપી વારોતરિયાએ જણાવ્યું હતું કે આ એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ છે। આંતરરાષ્ટ્રીય પદ્ધતિથી ચાલતા કોલ સેન્ટરની કાર્યપદ્ધતિથી આ કોલ સેન્ટરના સંચાલકો વિદેશી નાગરિકોને લોન આપવાના બહાને ફોન પર લલચાવી તેમની બેંક એકાઉન્ટની માહિતી મેળવતા હતા। ત્યારબાદ તેઓ અલગ અલગ ચાર્જીસના નામે તેમના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેતા હતા। પોલીસે આરોપીઓની ધરપકડ કરી 25થી વધુ લેપટોપ તેમજ અન્ય ઉપકરણો જપ્ત કર્યા છે। આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે, જેમાં તેઓએ અત્યાર સુધી કેટલા લોકોની કોલ સેન્ટર વડે ફસાવ્યા, હજુ કેટલા લોકો આ કૌભાંડમાં સામેલ છે, તેઓને અન્ય કોઈ કોલ સેન્ટર ચાલે છે કે કેમ, વિદેશમાં તેઓ કોના દ્વારા સંપર્ક કરતા હતા સહિતની વિગતો મેળવવાની હોય તમામને કોર્ટે રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવ્યા છે। વાવ પોલીસ સ્ટેશન થરાદ ડિવિઝનનું પોલીસ સ્ટેશન છે અને વાવ પોલીસ સ્ટેશનની બાજુનું બિલકુલ મતલબ વાવ પોલીસ સ્ટેશનની વાવ ગામ છે, વાવ ગામને અડીને આવેલ દીપાસર ગામ છે, ત્યાં કોલ સેન્ટર ઝડપાયું છે। લોકલ પોલીસ અને અમારા ભુજ રેન્જ આઈજીપી સાહેબના સાયબર ટીમે આ કોલ સેન્ટર ઝડપી પાડેલું છે। હકીકત એવી છે કે આ જગ્યાએ કોલ સેન્ટર ચાલુ હતું અને કોલ સેન્ટરની એમઓ એવી છે
કે આ લોકો જનરલી મતલબ જે અમેરિકન નાગરિક હોય એને ટાર્ગેટ કરતા હોય છે અને તેઓની બધી ડિટેલ્સ મેળવી લે, બેંક ડિટેલ્સ આ છે તે છે બધું મેળવી લે અને પછી મેળવી અને એમને પછી ફોન કરીને પછી એ લોકોને કહે કે ભાઈ તમારી લોન મંજૂર થઈ ગઈ છે, તમને ગિફ્ટ મળે છે, આવું બહાનું બતાવી અને એ લોકોને લલચાવે છે. લલચાવે એટલે એ લોકો મતલબ આની જાળમાં ફસાઈ જાય એટલે ત્યાંથી એ લોકો રૂપિયા પેમેન્ટ કરે અને એ રૂપિયા મતલબ કોઈ કાર્ડ દ્વારા આમને મળી જાય છે. એ રીતની આખી સિસ્ટમ છે. એટલે આ કોલ સેન્ટરમાં પકડાયું છે. એમાં ટોટલ અમે બધાય થઈને 16 આરોપીઓ છે. એમાં 15 આરોપીઓને અમે 16 આરોપીને પકડી લીધેલા છે. 16 આરોપીઓને પકડેલ છે અને એક આરોપી અમારો પકડવાનો બાકી છે. જે મેઇન આરોપી છે સ્વપ્નિલ સેમ પટેલ, અમદાવાદનો રહેવાસી છે, આને પકડવાનો બાકી છે. આ બધા આરોપીઓ જે છે એ જે આપણે 7 સિસ્ટર કહેવાય કે જે આપણા પૂર્વના રાજ્યો છે, મિઝોરમ, મણિપુર, હિમાચલ પ્રદેશ, આ બાજુના રહેવાસી છે અને આ બધા લોકો અહીંયા ભાડેથી મકાન રાખી અને આ આખું કોલ સેન્ટર ચલાવતા હતા એવી હકીકત મળેલ અને હકીકત અમને મળેલી છે. એ હકીકત અમને લકીલી અમને જે હકીકત છે એ જાગૃત નાગરિક જે મકાન માલિક પોતે છે એમણે જ અમને જાણ કરેલી કે ભાઈ આવી રીતે કોલ સેન્ટર ચાલે છે અને પછી અમારી ટીમે રેડ કરેલી છે. ખાસ ઇન્ફોર્મેશન છે એ આઈજીપી સાહેબનો સ્કોડ છે, સાયબર સેલ, એમને મળેલી અને લોકલ પોલીસને સાથે રાખીને અમે રેડ કરેલી છે. આની અંદર ટોટલ મુદ્દામાલ જોઈએ તો બધોય થઈને મુદ્દામાલ અમારો લેપટોપ 25, મોબાઈલ નંગ 30, હેડફોન 19, પ્રિન્ટર 1, યુપીએસ જે બેટરી હોય છે ચાર્જર માટે એ 5, લેપટોપ ચાર્જર 10, ડેટા કેબલ 8, ઇયરફોન છે, કેલ્ક્યુલેટર છે, કનેક્શન પોઈન્ટ, રાઉટર, આ તમામ લગભગ છે એ 6,50,900 જેટલો એમની થાય છે કિંમત. અને આરોપીઓ પાસેથી 20 મોબાઈલ, સેમસંગ કંપનીના ટેબ્લેટ, એ 1.5 લાખ, રોકડા 36,000, કુલ મળીને 8,36,900નો મુદ્દામાલ કરેલ છે. તેઓની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318, 319 અને આઈટીની એમની 66 CD મુજબ એના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલી છે. અમારા સાયબર સેલ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આ તપાસ ચલાવી રહ્યા છે અને અમે રિમાન્ડની માંગણી કરી અને ખરેખર આમાં કેટલા સમયથી ચાલતું હતું, કેવી રીતે ચાલતું હતું અને કેવી રીતે આ લોકોની એમો શું છે, કેવી રીતે નાગરિકોને છેતરે છે એ દિશામાં અત્યારે અમારી તપાસ ચાલી રહી છે. મકાન માલિકનું નામ શું છે? મકાન માલિક જે પોતે છે ભરતસિંહ છે, પણ ભરતસિંહ છે અને એ ભરતસિંહના જ મકાનમાં ચાલુ હતું અને ભરતસિંહે જ અમને જાણ કરેલી છે કે આ જે આરોપીઓ છે અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા એવું કોઈ અત્યાર સુધી અમારી પાસે આવેલું નથી, પણ હવે અમે અમારા જે ટેકનિકલ બાબતોથી જોઈ એ ગુજકોપમાં એમનું સર્ચ કરી અને કે ખરેખર શું છે, ખરેખર મિઝોરમ, મણિપુર છે ત્યાંના આધાર કાર્ડ કે જે કંઈ એમની ડિટેલ્સ હશે ત્યાંના સ્ટેટમાં પણ પૂછપરછ મતલબ મોકલવામાં આવશે અને ત્યાંથી બધી ડિટેલ્સ રહેશું કે ખરેખર શું છે, આની આરોપીની ઓળખ શું છે, કેટલા ગુનામાં સંડોવાયેલ છે. આ દિશામાં હજી તપાસ મતલબ કરવાની બાકી છે અને એ તપાસ થશે. સાહેબ, છેલ્લા 8 મહિનાથી આ મકાન ભાડે આપવામાં આવ્યું હતું, તો જે મકાન માલિક હતા ભરતસિંહ, તેમના દ્વારા કોઈ કરાર કે એવું કંઈ કરવામાં? હા, બિલકુલ, એમના દ્વારા કરાર થયેલો છે અને એ કરાર મુજબ જ એણે ભાડે આપેલું હતું, પણ કરાર કર્યા પછી એને ભરતસિંહને એવું લાગેલું કે ભાઈ આ કંઈક સમથિંગ ગોઈંગ રોંગ, એટલે એણે પોલીસને ઇન્ફોર્મ કર્યા અને પોલીસે પછી આખું મતલબ આ નેટવર્ક છે એ ગેરકાયદેસર નેટવર્ક છે એનો પર્દાફાશ કરેલો છે. ડીસા રાજપુર ગામમાં આવેલ ગોપાલપુરી બાપજીના મંદિર ખાતે અનોખો અને સૌભાગ્યશાળી પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો, જ્યાં 18 આલમનો જમણવાર પ્રથમ વખત યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગ ડાયાણી પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં તેમના દાદાના આશીર્વાદ અને તેમના આદર્શોનું અનુસરણ કરતા સમગ્ર ગામના લોકોને આ મહોત્સવનો ભાગ બનાવવામાં આવ્યા હતા. પ્રકાશભાઈ ડાયાણી અને નૈનાબેન ડાયાણીના દીદી અને કુટુંબના અન્ય સભ્યોએ આ ઉજવણીનો અહેવાલ આપતા જણાવ્યું હતું. આ ખાસ પ્રસંગે 3 દિવસોનો જીવિત મહોત્સવ યોજવાનો નિર્ણય પરિવારના સભ્યો દ્વારા લેવામાં આવ્યો હતો. આ અનોખા અવસરે ગામના દરેક ઘરમાં આનંદનો માહોલ હતો અને લોકોએ ઉત્સાહપૂર્વક જમણવારની ઉજવણી કરી હતી. આ પ્રસંગમાં ડાયાણી પરિવારના સભ્યો એકત્રિત થઈને સમગ્ર ગામના લોકો સાથે આનંદ અને શુભકામનાઓ વહેંચી. આવા અનોખા પ્રસંગો દ્વારા ગામના લોકોમાં એકતા અને સદભાવના ફેલાવવાનો પ્રયત્ન કર્યો.
આ મહોત્સવના ભાગરૂપે ડાયાણી પરિવાર તરફથી આ વિશેષ જમણવારને માણતા દરેક વ્યક્તિએ તેમની શ્રદ્ધા અને આદર્શ દર્શાવ્યા અને આ ઉજવણીને સૌ માટે યાદગાર બનાવ્યું હતું. આ જમણવારમાં 4000થી વધુ નાના મોટા દરેક સમાજના લોકોએ એક જ છત નીચે સાથે ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. ચિંતન પ્રકાશભાઈ ડાયાણી, રાજપુર નિવાસી. રાજપુરના ઐતિહાસિક પ્રસંગમાં સૌ પ્રથમ વખત આજે 18 આલમની જાપા ચૂંટણી બંધાઈ છે. ગામના દરેક સ્વજનો, મિત્રો અને ગામના બચ્ચા દરેક વ્યક્તિઓ જરૂરથી પધાર્યા છે આપણા ત્યાં અને દરેક વ્યક્તિઓએ ભોજનનો લાભ આપ્યો છે. તે બદલ સર્વેનો અમારો પરિવાર આભાર માને છે. ડાયાણી પરિવાર, નગર શેઠ શ્રી ધુરાલાલ દોલસીભાઈ ડાયાણી પરિવાર વતી આ આયોજન છે. તેમાં મારા માતુશ્રી પિતાશ્રી પ્રકાશભાઈ ડાયાણી અને નૈનાબેન તેમનું 3 દિવસનું જીવિત મહોત્સવ છે અને મારા દાદાનો ઐતિહાસિક એ પોતે નગર શેઠશ્રી છે. તેમની એક ભાવના હતી કે મારે ગામમાં જાપા ચૂંટણી બાંધવી છે અને આખે ગામના બચ્ચેને જમાડવા છે. બારગામથી, જયપુરથી મારા મિત્ર દીપકભાઈ, દરેક વ્યક્તિઓ હાજર આપી છે. દિલ્હીથી, ત્યાંથી કિશોરભાઈ મહારાજ, અહીંયાના ગામના બધા વ્યક્તિઓએ દરેકે મને જે પ્રમાણે સપોર્ટ આપ્યો છે દરેકનો, અને ખાસ બિપિનભાઈ, શૈલેષભાઈ, નામી અનામી, ઠાકોર સમાજ, 18 આલમનો મને જે પ્રમાણે મને સપોર્ટ મળ્યો છે અને જૈન સંઘ ટ્રસ્ટ મંડળ ટ્રસ્ટીઓ, પ્રમુખશ્રી દરેકનો આભાર માનું છું. બોલો શ્રી કુકળમુનિ મહારાજ કી જય. વાવ થરાદના લોકોએ થરાદ પ્રાંત કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં 3000થી વધુ અરજીઓ થરાદ પ્રાંત કચેરી ખાતે આપવામાં આવી છે. વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં વાવ થરાદ સહિતમાંથી 3000થી વધુ આજે એક જ દિવસમાં થરાદ પ્રાંત કચેરી ખાતે અરજીઓ આપવામાં આવી હતી અને વાવ થરાદ અમારા જિલ્લાના નારા સાથે હજારો સંખ્યામાં વેપારીઓ, ખેડૂતો, આગેવાનો, સંસ્થાઓ, સંગઠનો દ્વારા થરાદ પ્રાંત કચેરી ખાતે વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં ઉમટી પડ્યા હતા. વાવ થરાદ જિલ્લો જાહેર કરાતા વાવ સુઈગામ રાજપૂત સમાજના પ્રમુખ કાનજીભાઈ રાજપૂત અને થરાદ તાલુકાના રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત સહિત રાજપૂત સમાજના આગેવાનો દ્વારા વાવ થરાદ જિલ્લાને સમર્થન આપ્યું હતું. થરાદ મહામંડળ વેપારી દ્વારા વાવ થરાદ જિલ્લાને સમર્થન આપ્યું. થરાદ શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશભાઈ પરમાર સહિતના સમિતિ દ્વારા વાવ થરાદ જિલ્લાને સમર્થન આપ્યું છે. વાવ થરાદ અને સોયગામ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે વાવ થરાદ જિલ્લો બને એનો સમર્થન જાહેર કરવા માટે અહીં આવ્યા છે અને જિલ્લો જાહેર કરવામાં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને વરિષ્ઠ જે પ્રદેશ અને નેતૃત્વ અને અહીંના ધારાસભ્ય માનનીય શંકરભાઈ ચૌધરીને જે અહીં વાવ થરાદ જિલ્લો બનાવવા માટે અગ્રીમ મહત્ત્વની ભૂમિકા ભજવી છે એમનો પણ અમે રાજપૂત સમાજ વતી ખૂબ આજે આભાર માનીએ છીએ. આજે પ્રાંત અધિકારી થરાદ સાહેબની ઓફિસમાં વાવ તાલુકાના તમામ સંસ્થાઓના હોદ્દેદારો, તાલુકાના આગેવાનો, પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વયંભૂ દરેક પાર્ટીના આગેવાનોની સાથે મળી, કાર્યકરો સાથે મળી અને અંદાજિત 3000થી વધુ અરજીઓ નાયબ કલેક્ટર સાહેબશ્રીની ઓફિસમાં રજૂ કરી છે. અમે વાવ થરાદ જિલ્લો જાહેર કર્યો એ અમારું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલભાઈ સાહેબ, આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ દરેકનો હૃદયથી આભાર માનો છો અને અમારું સંપૂર્ણ સમર્થન કરી જાહેર કર્યા હતા. થરાદને વડું મથક બનાવવામાં પણ અમે ખૂબ ખુશ હતા. અમારો એરિયા નજીક છે. થરાદથી દરેક તાલુકાને લાગતો ઓળખતો કનેક્ટિવિટી જોડાયેલી છે. તો આ તબક્કે અમારા તમામ કાર્યકર્તાઓ, સંસ્થાના જવાબદાર અધિકારીઓ સાથે અમે આજે 3000થી વધુ અરજીઓ રૂબરૂ આપી અને નાયબ કલેક્ટરને વિનંતી કરી છે કે અમારો આના માટે અમે ખુશ છીએ. સરકારને ખૂબ અમે આભાર માનો છું. ગુજરાત રાજ્યનો 14 તાલુકા ધરાવતો સૌથી મોટો જિલ્લો એટલે બનાસકાંઠા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લાનું દુધાસનથી હરાજ સુધીનું અને કોડાળિયાથી હરાજ સુધી અંદર 170 કિલોમીટરથી વધારે અંતર આપણા દેશના આદરણીય વડાપ્રધાન અને આ ધરતીનો આપણો રતન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય આપણા વિધાનસભાના અધ્યક્ષ અને આ વિસ્તારનું જે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એવા આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ, એમના તમામના પ્રયત્નો થકી બનાસકાંઠા જિલ્લાના આટલા બધા મોટા અને વિશાળ જિલ્લાનું માંથી નવસર્જન કરી અને 8 તાલુકાનો એક નવો વાવ થરાદ નામનો જિલ્લો જેમણે અસ્તિત્વમાં લાવેલ છે અને લોકોની સુખાકારી માટે ધ્યાનમાં લાવીને એ માટે આ વિસ્તારને તમામ પ્રજા
તમામ એસોસિએશન, કરિયાણા એસોસિએશન હોય, ખેડૂત વર્ગ હોય, સહકારી મંડળીઓના હોય, પેટ્રોલ પંપ એસોસિએશન હોય, તમામ એસોસિએશન અને આ વિસ્તારના નાનામાં નાનો વર્ગ આદરણીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ, આપણે ગુજરાત સરકારના અને આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબનો તહે દિલથી ખૂબ ખૂબ આભાર માને છે અને આ જિલ્લાને સંપૂર્ણપણે સમર્થન જાહેર કરે છે. જય જવાન જય કિસાન. આજે વાવ થરાદ જિલ્લાને જે જિલ્લો જાહેર કરવામાં આવ્યો એ માટે ખેડૂતોને ખૂબ ખુશાલી છે અને અન્યાય કરવો એ પાપ છે, પણ અન્યાય સહન કરવો એ મહાપાપ છે. અમારે વાવથી માવસરીથી પાલનપુર 150 કિલોમીટર થાય છે, જોળિયાથી પાલનપુર 150 કિલોમીટર થાય છે, તો અમારી કોઈ ચિંતા કરતા નથી. ધોલેરાવાળા એવું વ્યક્તિ બોલે છે કે વાવ થરાદમાં નહીં, અમને પાકિસ્તાનમાં મૂકો. એટલે આ વાણી વિલાસનો થોડોક વિચાર કરીને બોલો. પાકિસ્તાનમાં શું હિન્દુઓને તકલીફ છે એ વિચાર કરો. અને કોંગ્રેસવાળા વિરોધ કરી રહ્યા છે, તો અમે બનાસકાંઠા જિલ્લાના ચેરમેન બનાવ્યા કોંગ્રેસમાંથી, તો વાવ થરાદી વિરોધ કર્યો નથી. અને અમારા લોકસભાના જે જવાબદાર વ્યક્તિ જ્ઞાનીબેન કહેવાય, એમને તો આ વાતાવરણ આખું શાંત કરવાનું હોય, એને બદલે જ્ઞાનીબેન એવું કહી રહ્યા છે કે ભાભરને ઓગઢ જિલ્લાની અંદર અમારે જવું છે. પહેલું દિયોદરને તમે જિલ્લો નગરપાલિકા કરો, દિયોદરને, પછી જિલ્લાની વાત કરજો. જ્ઞાનીબેન તમારે વિચારીને બોલવું જોઈએ. વાવ સોયગામ કે થરાદ લોકસભા છે તો એમની જરૂર નથી પડવાની, એમનો જવાબ પણ તમને મળશે. અને આ વિધાનસભાની જ્યારે ચૂંટણી આવશે ત્યારે વાવ સોયગામમાંથી ભાભરમાંથી તમે લડો છો, એટલે આ બરાબર તમે જે બોલ્યો છો એ બરાબર છે નહીં. અને અહીંથી પાલનપુર 150 કિલોમીટર થાય. અમારા ખેડૂતના દીકરાને તમે તો ધારાસભ્યના હોદ્દા ઉપર ગમે રાજગીરી તો હોય, તમારે તો સરકારનો ડીઝલ બાળો છે. ખેડૂતના દીકરાને 2000નું ડીઝલ બાળીને પાલનપુર જવું પડે એ બહુ તકલીફ જેવું કહેવાય. એટલે અમારા આ તબકે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ આભાર, આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબનો ખૂબ આભાર અને શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે વાવ અને થરાદ એમાં વાવનું નામ લખ્યું એ બદલે અમે શંકરભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપો છો. જય જવાન જય કિસાન. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈગામ ખાતે વાવ થરાદને જિલ્લો બનાવવા માટે જન સમર્થન રેલી યોજાઈ છે. બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થઈ વાવ થરાદ જિલ્લો જાહેર થતાં અમુક તાલુકાઓમાં વિરોધના મંટોળ ઉઠ્યા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા 3 દિવસ સુધી વાવ થરાદ જિલ્લામાં આવતા લોકોના 3 દિવસ માટે લગતી કચેરીઓ ખાતે સૂચન મંગાવવા માટે જાહેર કરતા આજરોજ સુઈગામ તેમજ સુઈગામના ગ્રામ્ય વિસ્તારમાંથી વાવ થરાદને જિલ્લો રાખવા માટે સુઈગામથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી વાવ થરાદ જિલ્લો રાખવા માટે સુઈગામ પ્રાંત અધિકારી શિરસ્તેદાર પ્રવીણભાઈ સુથારને જન સમર્થન રૂપી આવેદનપત્ર આપી વાવ થરાદ જિલ્લો રાખવા માટે માગણી કરી હતી. જેમાં સુઈગામ ખાતે વેપારી એસોસિએશન, એફપીએસ એસોસિએશન, એડવોકેટ બાર એસોસિએશન તેમજ તમામ સહકારી મંડળીના મંત્રી અને ચેરમેનો સહિત ભાજપ અને કોંગ્રેસના તમામ નેતાઓ મળીને વાવ થરાદ જિલ્લો રાખવા માટે બેનરો સાથે મોટી રેલીમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમાં તમામ રાજકીય પક્ષોના તેમજ સામાન્ય જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રેલીને સફળ બનાવી હતી. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એટલે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં વાવ થરાદ જિલ્લાને જાહેર કરતાં આજે સુઈગામ ખાતે વાવ થરાદને સમર્થન આપવા માટે અલગ અલગ એસોસિએશનો અને સુઈગામ તાલુકાની દરેક મંડળી સહકારી માળખાઓ દ્વારા આજે અહીંથી એક રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે જઈ અને સમર્થન પત્ર આપવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. ત્યારે આજે અહીં હાઈવે નજીક એક રેલીના ભાગરૂપે તૈયારીઓ થઈ રહી છે, જેની અંદર મોટી સંખ્યામાં સુઈગામ વાસીઓ તેમજ સુઈગામ તાલુકાની જનતા જોડાઈ અને વાવ થરાદને સમર્થન આપવા બાબતે પ્રાંત કચેરી ખાતે અહીંથી હાઈવે સુધી રેલી યોજી અને સમર્થન પત્ર આપશે. તમે પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જે વાવ થરાદને સમર્થન આપવા માટે જે તૈયારીઓ કરવામાં આવી રહી છે. હજુ પણ લોકો આવવાના બાકી છે અને અહીંથી રેલી થઈ અને પ્રાંત કચેરીએ જઈ અને સમર્થન પત્ર આપી અને વાવ થરાદને સમર્થન પત્ર આપી અને રેલીને પૂર્ણ કરશે. બાબુભાઈ ચૌધરી, ન્યૂઝ ચેનલ, ભાભર, બનાસકાંઠા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠા જિલ્લાના 2 શહેરોમાં આગની ઘટના. થરાદ તેમજ કાંકરેજના સિહોરીમાં આવેલ દુકાનોમાં આગ. ધાનેરા તાલુકાની રમુણા પ્રાથમિક શાળા શિક્ષણની સાથે રમતગમતમાં પણ સૌથી મોખરે. ખેલ મહાકુંભમાં વિવિધ રમતોમાં ભાગ લઈ રમતવીરોએ 41,000ની રકમ સાથે મેળવી જીત.
ભેમાણ ગામના સ્થાનિકોએ એકઠા થઈ ડામર તેમજ ક્વોરી પ્લાન્ટના વિરુદ્ધમાં કાઢી રેલી. પ્રદૂષણ, ધૂળની ડમરીઓ અને બીમારીથી કંટાળી તંત્ર સામે લડી લેવાના મૂડમાં. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. થરાદ સાંચોર હાઈવે ઉપર આવેલ માર્કેટયાર્ડના સામેના ભાગમાં પટેલ ટ્રેડર્સ નામની મશીનરીની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગતા ભારે નુકસાન થયું હતું. દુકાનમાં આગ લાગવાથી આજુબાજુમાં રહેતા લોકોમાં અફરાતફરી મચી હતી તેમજ મોટી સંખ્યામાં લોકોને ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, જેમાં આજુબાજુના લોકોએ તાત્કાલિક થરાદ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા થરાદ નગરપાલિકા ફાયર વિભાગના વિરમજી રાઠોડ સહિત ટીમના માણસો ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ મશીનરીની દુકાનમાં ઓઇલનો જથ્થો હોવાના કારણે આગ વધારે પકડાઈ હતી અને આગ વિકરાળ હોવાના કારણે કાબૂમાં આવતી ન હોવાથી થરાદ ફાયર વિભાગના દ્વારા ધાનેરા નગરપાલિકા ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી અને ધાનેરા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તેમજ થરાદની ટીમ દ્વારા આગને કાબૂ લેવામાં ભારે મહેનત કરી હતી, જેમાં 50,000 લીટર પાણીનો મારો ચલાવ્યા બાદ 4 કલાકની મહેનત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમજ દુકાનમાં ઓઇલ હોવાના કારણે 40 લીટર ફોમ વપરાયું હતું. તેમજ આ કાબૂમાં ના આવવાથી પટેલ ટ્રેડર્સની આજુબાજુની જે દુકાનો હતી તેમાં પણ નુકસાન થયું હતું અને પટેલ ટ્રેડર્સમાં લાખથી વધારે નુકસાન થયું હતું. તેમજ થરાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. હું જોવા આવ્યો છું, સ્થાનિક વેપારી છું. ભાઈ જોવા આવ્યો એટલે ખૂબ નુકસાન છે, ભારે નુકસાન છે અને પોલીસ અને ફાયર બ્રિગેડવાળા જવાનોથી બહુ મદદથી ઝડપી કામ પતાવ્યું છે અને નુકસાન ખૂબ ભારે નુકસાન છે. 50 થી 60 લાખનું નુકસાન અંદાજે લાગે છે. શેની દુકાન હતી? મશીનરીની દુકાન હતી, ઓઇલ હતું, મશીનરી હતી, જોડે એગ્રોવાળાને પણ નુકસાન છે, વૃદ્ધાને પણ મશીનરીનું પણ નુકસાન છે. કેટલા વાગે આગ લાગી હતી? હજુ કંટ્રોલ આવ્યો કે નહીં? અંદાજે 9 થી 9:30નો અંદાજ છે અને હજી કંટ્રોલમાં રાત મહેનત કરેલા છે. ફાયર બ્રિગેડવાળા ખૂબ મહેનત કરે છે, ઇલેક્ટ્રિકવાળા પણ મહેનત કરે છે અને ખૂબ સાથ સહકાર આપે છે. આજનો તમને 9:47 છે કોલ મળેલ કે માર્કેટની સામે આવેલી મશીનરી દુકાનમાં શોર્ટ સર્કિટની આગ લાગેલ છે. ત્યારે મેં મારી ફર્સ્ટ ટર્ન આઉટ ગાડી મિની ફાયર અમે તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી ને બાદમાં અહીંયા આવે તો જાણ થયેલ કે આગ મોટી છે, તો તેની બાદ તરત મારો વોટર બાઉચર ત્યાં મોકલે. અમે અત્યાર સુધી 35,000 લીટર જેવો પાણીનો મારો ચલાવેલ છે અને હાલમાં ખુલ્લી પ્રક્રિયા ચાલુ છે અને આગ અંડર કંટ્રોલ છે, ખુલ્લી પ્રક્રિયા ચાલુ છે. કેટલું નુકસાન હોઈ શકે? નુકસાન એ માલિકને ખબર, હજી અમે તેનો સર્વે નથી કર્યો અને આગ પ્રક્રિયા આગ ઓલવાની પ્રક્રિયા ચાલુ છે. આગ ઉપર કાબુ મેળવે છે? આગ અંડર કંટ્રોલ છે, કુલિંગ પ્રક્રિયા ચાલુ છે. બનાસકાંઠા જિલ્લામાં આજે 2 શહેરોમાં આવેલ દુકાનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે, જેમાં લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થયો છે. ગત રાતે અને આજે જિલ્લાના 2 શહેરોમાં આવેલી દુકાનોમાં આગ લાગતા દુકાનોમાં રહેલ માલ સામાન બળીને ખાખ થયો હતો. આજે વહેલી સવારે થરાદમાં આવેલ દુકાનોમાં આગ લાગી હતી, ત્યારે ગત રાતે કાંકરેજના સિયોરીમાં કાપડની દુકાનમાં ભયાનક આગ લાગી હતી. કાપડની દુકાનમાં આગ લાગતા આજુબાજુના સ્થાનિકો ઉમટી પડ્યા હતા
અને ભાગદોડ મચી ગઈ હતી. સ્થાનિકો દ્વારા ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી, પરંતુ થરા ફાયર ફાઇટર સમયસર ન આવતા જન આક્રોશ જોવા મળ્યો હતો. કાપડની દુકાન હોવાના કારણે કાપડમાં આગ બેકાબૂ થઈ હતી. ફાયર ફાઇટર આવીને આગ પર કાબૂ મેળવ્યો તે પહેલાં કાપડની દુકાનમાં રહેલ માળ બળીને ખાક થયો હતો, જેના કારણે વેપારીને લાખોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી. આ આગની ઘટના બાદ કાંકરેજના મુખ્ય મથક સિયોરીમાં ફાયર ફાઇટર ના હોવાથી સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. શિહોરી મેન બજારની અંદર આગની ઘટના બની છે. શિહોરીની કાપડની દુકાનમાં ભયંકર આગ લાગવાથી કોઈ પણ શિહોરીમાં ફાયર બ્રિગેડની વ્યવસ્થા ન હોવાથી આજે શિહોરીની આમ જનતાએ જાત મહેનત કરી આગને કાબૂ લેવાનો પ્રયત્ન કરીને આગ કાબૂમાં લીધી છે, જેથી તંત્ર જાગે અને ફાયર બ્રિગેડની વ્યવસ્થા તાલુકામાં શિહોરી મસ્તક કરે એવી અમારી અરજ છે. શિહોરીમાં અત્યારે આગની ઘટના બની છે ત્યારે દુકાન આશા સાડી સેન્ટર બળીને ખાક થઈ ગઈ છે અને કોઈ પણ ફાયર બ્રિગેડની અહીંયા વ્યવસ્થા નથી અને થરા 15 કિલોમીટર માત્ર થાય છે, પણ દુકાનને આગ લાગી ખતમ થઈ ગઈ તો પણ ફાયર બ્રિગેડ આવ્યું નથી અને અહીંયા ફાયર બ્રિગેડની ખાસ જરૂર છે અને અહીંયા લોકોએ પાણીનો મારો ચલાવી ટેન્કર બોલાવી પાણીનો મારો ચલાવ્યો અને આગ કાબૂમાં લેવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના કુવાડા ગામે આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા મહિલાઓની તપાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્ય માટે અલગ અલગ કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આજ રોજ ભાભરના કુવાડા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા બહેનો માટે તપાસ નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો, જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ડી.બી. સોલંકીની સૂચના અને ડોક્ટર એચ.આર. ઠાકોર અને મેડિકલ ઓફિસર ડોક્ટર દર્શના દેસાઈ તેમજ ડોક્ટર નિકિતા પોરાણીયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાયનેક ડોક્ટર મહેશભાઈ ચૌધરી દ્વારા 30 જેટલી સગર્ભા બહેનોના આરોગ્યની તપાસ કરવામાં આવી, જેમાં કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આવેલ સગર્ભા બહેનોને પોષણ કીટ તેમજ જરૂરી લોહીના રિપોર્ટ કરી બાળક અને માતાનું આરોગ્ય જળવાઈ રહે તેવા હેતુથી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્ય કેમ્પમાં તાલુકા કચેરીના સુપરવાઇઝર તેમજ આશા બહેનો અને સગર્ભા બહેનો ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. ધાનેરા રમુણા ગામ ખાતે આવેલ રમુણા પ્રાથમિક શાળા માત્ર શિક્ષણમાં જ નહીં પણ રમતગમતની દુનિયામાં તાલુકામાં અગ્રમ કક્ષાએ રહેનારી શાળા તરીકે ચમકી આવી છે. રમુણા પ્રાથમિક શાળાના આચાર્ય રમેશભાઈ પટેલ પોતાની શાળાના બાળકોને રમતગમત માટે તૈયાર કરી રહ્યા છે, જેમાં કબડ્ડી હોય કે ખોખો કે પછી દોડ ફેંક કૂદ તમામ પ્રકારની રમતોમાં બાળકોને ટ્રેન્ડ કરી રહ્યા છે, જેના કારણે ચાલુ વર્ષ દરમિયાન રમાયેલ ખેલ મહાકુંભમાં રમુણા પ્રાથમિક શાળાના બાળકોએ અલગ અલગ રમતમાં સારું પ્રદર્શન કરી 41,000 જેટલી રકમ જીતી નામના પ્રાપ્ત કરી છે. આજના આધુનિક યુગમાં શિક્ષણની સાથે વિવિધ રમતો વિશે પણ બાળકોને પૂરતી સમજણ મળવી જરૂરી બની છે. એ જ રીતે રમુણા શાળાના આચાર્ય અને શિક્ષકો જે પ્રમાણે શિક્ષણમાં તાલુકામાં આગળ છે, એ જ રીતે રમતગમત ક્ષેત્રે પણ પહેલા નંબરે રહ્યા છે. શાળાના આચાર્ય પોતાના ખર્ચે બાળકોને વિવિધ જગ્યાએ રમતગમત ઉત્સવમાં લઈ જાય છે, જેથી બાળકો તાલુકામાં સારું પ્રદર્શન કરવામાં સફળ નીવડ્યા છે. રમુણા પ્રાથમિક શાળાના આચાર્યએ ચાલુ વર્ષ દરમિયાન રમાયેલ ખેલ મહાકુંભને લઈ વધુ માહિતી આપી છે. અમારા રમુણા અનુપમ શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ પટેલ તથા પીટીના શિક્ષકો તથા શાળાના તમામ સ્ટાફગણ ગુરુજનો જે છે ખૂબ જ બાળકો પાછળ ખૂબ જ મહેનત કરે છે, એટલે જ તાલુકા લેવલે, જિલ્લા લેવલે અથવા રાજ્ય લેવલ સુધી અને હવે તો ભારતના દેશ લેવલનો ખેલાડી બનાવ્યો છે. અમારી શાળાનો ભૂતપૂર્વ ખેલાડી મિતેશભાઈ રમેશભાઈ ચૌધરી વિદેશમાં રમવા જવાનો છે, એટલે શાળાના તમામે સ્ટાફગણ તથા અમારા પ્રિન્સિપાલ રમેશભાઈ પટેલ ખૂબ જ જ્યારથી પોતે આવ્યા છે ત્યારથી આજ દિવસ સુધી ખૂબ જ મહેનત કરી છે અને આખી શાળાની રોનક બદલાઈ નાખી છે. એટલે આવા શિક્ષકો જો હોય, દરેક ગામની અંદર આવા શિક્ષકો હોય તો શિક્ષણની દ્રષ્ટિ આખા ગુજરાત લેવલનું શિક્ષણ જો આવો સ્ટાફ મળે ને તો આખા ગુજરાતનું શિક્ષણમાં બદલી આવી શકે, કારણ કે આવા શિક્ષકો મળવા મુશ્કેલ છે. એટલે રમેશભાઈ તથા તમામે સ્ટાફ રમુણા અનુપમ શાળાનો સ્ટાફ ખૂબ જ મહેનત કરે છે અને આવા શિક્ષકો ખૂબ ખૂબ ધન્યવાદ છે રમેશભાઈ આચાર્ય સાહેબને કે એમની ટીમ આ રીતે બાળકોએ ખૂબ જ મહેનત કરી રહ્યા છે. બાળકો પાછળ સ્વયં પોતાના ખર્ચે અહીંયા બાળકોને લઈ જવામાં પણ પોતે જોડે રહી અને સાથે પીટીના શિક્ષકો સાથે જવું એ ખૂબ જ એમની ફરજ છે, તેમ છતાં બી આવા શિક્ષકો મળવા ખૂબ મુશ્કેલ. સરકારી પ્રાથમિક શાળાના બાળકોને જો યોગ્ય માર્ગદર્શન આપનાર મળે તો ગામડાના બાળકો સફળતા તરફ આગળ વધતા હોય છે. બસ આ જ કામ રમુણા પ્રાથમિક શાળા પરિવાર કરી રહ્યું છે.
ખેલ મહાકુંભમાં મોટાભાગે સરકારી શાળાના બાળકો ભાગ લેતા નથી, જેનું કારણ સ્થાનિક શાળાના આચાર્યને કોઈ રસ હોતો નથી, જેથી અનેક બાળકો રમતગમતની દુનિયાથી દૂર રહી જાય છે. જોકે રમૂણા શાળાના રમતવીરોને યોગ્ય માર્ગદર્શન મળતા એક સાથે 170 જેટલા બાળકોએ ખેલ મહાકુંભમાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય રજૂ કર્યું છે. અમારા રમોણા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને પીટીના શિક્ષકો અમને અમારું શિક્ષણ પણ સારું આપે છે અને રમતગમતમાં પણ ભાગ લેવા મદદ કરે છે. તેઓ અમને સારું શિક્ષણ અને રમતગમતમાં સારું માર્ગદર્શન આપે છે. તેથી અમે ખેલ મહાકુંભમાં ભાગ લઈએ છીએ અને સારું પ્રદર્શન કરીએ છીએ. આ વખતે અમે ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ નંબર લાવ્યા હતા. આથી હું મારા આચાર્યશ્રી અને પીટીના શિક્ષકનું અને ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. રમૂણા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીને શાળા કક્ષાએ કબડ્ડીની રમત બાબતે વિદેશની ધરતી પર રમવા માટેની સુવર્ણ તક મળી છે. એ પણ રમૂણા શાળાના કાર્ય પર આધારિત બન્યું છે. રમતવીરો અને તેજસ્વી બાળકોને પ્રોત્સાહન મળે તે માટે તેઓના ફોટા સાથે શાળાના મુખ્ય દરવાજે બેનર લગાવવામાં આવ્યા છે, જેનાથી અન્ય બાળકો શિક્ષણની સાથે સાથે રમતગમત ક્ષેત્રે પોતાની પ્રતિભા રજૂ કરી શકે. ગ્રામજનો પણ રમૂણા શાળા પરિવારથી રાજી છે. ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રમૂણા અનુપમ પ્રાથમિક શાળાએ તાલુકા કક્ષાએ જુદી જુદી 8 ટીમો બનાવી અને ભાગ લીધો હતો. એ સિવાય એથ્લેટિક્સમાં પણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ખેલ મહાકુંભમાં લગભગ 160થી 70 બાળકોના ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવેલ હતા અને જે અંતર્ગત કબડ્ડીની બહેનોની ટીમ તાલુકામાં પ્રથમ નંબરે આવેલ. તે સિવાય ખોખોની અંદર તૃતીય નંબરે આવેલ છે. રસા ખેંચમાં અંડર 17માં ભાઈઓની ટીમ બીજા નંબરે આવેલ છે. એ સિવાય સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ હોય તો એમાં પણ નંબર આવેલ છે. ઓપન એજની અંદર ગોળા ફેંકમાં પણ શાળાના શિક્ષિકા બેન શ્રી રમીલાબેન પણ પ્રથમ નંબરે આવેલ છે. એમ કરીને જુદા જુદા બાળકોએ 1 થી 3 નંબરમાં લગભગ 41,000 જેવી રકમના ઇનામો પ્રાપ્ત કર્યા છે અને ધાંધ્રા તાલુકામાં ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. જે બદલ શાળા પરિવાર અને તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું. 2014માં આ શાળામાં જોડાયા પછી મારી પૂર્વ શાળાની અંદર અમે રમતગમતનું આયોજન કરતા અને એ અંતર્ગત મને પ્રેરણા અને રમતના નિયમોનું ત્યાંથી ધ્યાનમાં આવ્યા અને એ અંતર્ગત પ્રેક્ટિસ કરાવી અને બાળકોને સતત ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટેનો પ્રયત્ન કરેલ. જે અંતર્ગત આ વર્ષે અંડર 17ની અંદર ભારત દેશની ટીમમાં અમારો ભૂતપૂર્વ અંડર 14નો ખેલાડી પસંદગી પામેલ છે. જે એક શાળાનું ગૌરવ છે અને બાળકમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવી એ એક શિક્ષક તરીકેનો પવિત્ર ધર્મ છે. જે અંતર્ગત મારી શાળાની સમગ્ર ટીમે દરેક જુદી જુદી રમતોની અંદર પ્રયત્ન કર્યા છે અને શ્રેષ્ઠ રીતે બાળકોને તૈયાર કરવા માટે એમના પ્રયત્નો ખૂબ અદ્ભુત છે. સાથે ખાલી રમતગમત નહીં પણ જ્ઞાન સાધના, CET કે NMMSમાં પણ અમે તાલુકામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને આ વખતે અમારું ગુણોત્સવનું પરિણામ પણ શ્રેષ્ઠ જ હશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ભેમાણ ગામના સ્થાનિકોએ એકઠા થઈ ડામર તેમજ ક્વોરી પ્લાન્ટના વિરુદ્ધમાં કાઢી રેલી. પ્રદૂષણ, ધૂળની ડમરીઓ અને બીમારીથી કંટાળી તંત્ર સામે લડી લેવાના મૂડમાં. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની ના જ દિવેલા બિયારણ.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. દાંતા તાલુકાના ભેમાળ ગામના ગ્રામજનો ડામર પ્લાન્ટ અને ક્વોરી પ્લાન્ટથી પરેશાન થઈ રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર પોકાર્યા હતા કે આ ડામર પ્લાન્ટ બંધ કરો, કારણ કે ભેમાળ ગામના 5 વ્યક્તિઓ કેન્સરના કારણે મોતને ભેટ્યા છે. જે પ્રકારે આ ભેમાળ પાસે આવેલા ડામર પ્લાન્ટો અને ક્વોરીઓમાંથી ડસ્ટ ઉડે છે, તેમજ પહાડમાંથી પથ્થરો તોડવા બ્લાસ્ટિંગ કરવામાં આવે છે અને તેના કારણે એ પ્રકારનું પ્રદૂષણ ફેલાય છે કે રાહદારીઓ, વાહન ચાલકો તેમજ સ્થાનિકો આ તમામ પરેશાન થઈ રહ્યા છે. ભેમાળ ગામના ગામજનો પોતાના ખેતરમાં કોઈ પાક નથી લઈ શકતા, તેમના પશુઓને પણ આની અસર થાય છે. ડામર પ્લાન્ટોમાંથી ડસ્ટ એ હદે ઉડે છે કે ભેમાળ ગામના બીમારીઓનું ગામ બની ગયું હોય તેવા આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે. ત્યારે વારંવાર પ્રદૂષણ અધિકારીઓને આની રજૂઆત કરી છે, પરંતુ આ ડામર પ્લાન્ટો સામે કોઈ કાર્યવાહી થતી નથી. ત્યારે આજે આખું ગામ રોડ પર ઉતરી આવ્યું હતું અને ડામર પ્લાન્ટ બંધ કરાવવાની માંગ કરી હતી. જોકે ભેમાળ ગામની નજીક જ ડામરના પ્લાન્ટોને મંજૂરી આપી દેવામાં આવી છે અને જેના કારણે આ ડામર પ્લાન્ટ ગ્રામજનો માટે ખતરારૂપ બન્યા છે. એટલે તેમની માંગણી છે કે પ્રદૂષણ વિભાગ અને ખાણ ખનિજ વિભાગ આવા ડામર પ્લાન્ટો સામે કાર્યવાહી કરે અને તેના નીતિ નિયમો જળવાય તેવી કાર્યવાહી કરે. આ એરિયામાં 1980 થી 2-4 કોરીઓ રેસ્ટર મશીનથી ચાલતી હતી. એ ટાઈમે એક ડામર પ્લાન્ટ અહીંયા હતો. એના પછી હાલની કન્ડિશનમાં જે કાયદાની જોગવાઈમાં પ્લાન્ટોની જે ગવર્મેન્ટ સરકારના નીતિ નિયમો મુજબ 21 પ્લાન્ટો 45 કોરીઓ આવેલી છે અને પ્લાન્ટો કોરીઓ કરેલી છે. એમને કયા બાબુઓએ, સરકારી બાબુઓએ કઈ મંજૂરીઓ આપે છે? ગામનો કોઈ લેટર આપેલો નથી. મારો 3 વર્ષનો, મેં બી 2 વર્ષ પહેલા એપ્લિકેશન કરેલી છે. મામલતદાર સાહેબને, પ્રાંત સાહેબને, પોલીસ સ્ટેશનમાં, પોલ્યુશનમાં ને ખાણ ખનીજમાં. તો આજ દિવસ સુધી અધિકારીઓ આવે છે, ફોન કરીને આવતા હોય કે કોઈ બી કન્ડિશનમાં આવતા હોય, પાણી બંધ કરી અને ગમે તેમ એક વસ્તુ પ્રદૂષણ કરતા હોય છે. ગંભીર વસ્તુ એલડીઓ થી ગંભીર બીમારી. હું પોતે બી 8 થી 10 ડોક્ટરની ફાઇલ મારી પાસે છેલ્લા 1 વર્ષથી છે. તો મારા ગામના નાના બાળકો, ઢોર ઢાખરો, અંબાજી જતા યાત્રાળુઓ, ધાર્મિક સ્થળ ગુજરાતનું સ્ટેટ લેવલે અંબાજી માતાજીનું મંદિર કહેવાય છે. અમારું બી મંદિર છે, અમે બી પૂજારી છીએ. આ રોડ ઉપર જતા બ્લાસ્ટિંગોથી, ડસ્ટિંગથી મોટું ભયંકર નુકસાન થાય છે. અમારા ગામના અભિરામભાઈને છેલ્લા 8 દિવસથી આ લોકોએ હાથમાં કાયદો લીધો છે. બાકી એમને કીધું છે, મેં સરપંચ તરીકે મને રાતે બોલાવેલો. મેં એમને કીધું હું તમારી પાસે આવું છું, રેલી કાઢો. તો મારા કહેવા મુજબ કાયદાની જોગવાઈ હાથમાં લઈ ધોધી માર્ગે ચાલી અધિકારીઓ મિલી ભગત હોય, કોઈ મોટી લાગવગ ધરાવતા હોય, કોઈનું ન સોંપડતા હોય, કાયદાની જોગવાઈમાં પ્લાન્ટો આવતા હોય તો પંચાયતમાં જે કોઈ ડોક્યુમેન્ટ એમની પાસે હોય, જે કાયદા સરકારી કાયદા જે લાગુ પડતા હોય એમના પર નિયમો, નીતિ નિયમો એ પંચાયતે રજૂ કરે, સરપંચના હાજર રાખે, અમારા અરજદાર શ્રી અભિરામભાઈને હાજર રાખી અને આ બધું નક્કી કરે. મારી બી એપ્લિકેશનો આપેલી છે. આજે એક વસ્તુ છે, હું આજને હાજર થયો તો કોઈ એવા ફોન આવે છે કે કોણ જાવ બેમાળમાં મોઢા ભરે, બરોબર? હવે એ મને ખબર નથી, પણ આજ જે હોજથી ડોમર પ્લાન્ટ કોઈ ચાલુ થશે તો અમારા લોકો મીડિયા આગળ બી વાત કરે છે, લેટરો આપેલા છે, લેટરો ફરીને આપશું અને પછી નિયમોને અમે સરકાર પાસે મંજૂરી માગી અને કાયદો હાથમાં લેશું. પીએ સાહેબમાં, કલેક્ટર સાહેબમાં, પ્રાંત સાહેબમાં, બરોબર? આ ડામર પ્લાન્ટો આજે ચથી ચાલુ ના થવા જોઈએ. એ ડામર પ્લાન્ટ ચાલુ ના થવા જોઈએ. બધા એકી અવાજથી બોલો ભાઈ, ડામર પ્લાન્ટો ખોલ્યો. બોલો અમારા ભેમાળ ગામના આગેવાનો, બધા સરકારશ્રી અધિકારીઓ એમને જણાવવામાં આવે છે, અમે એટલા માટે રેલી કાઢી છે કે અમારો અવાજ સરકાર સુધી પહોંચે. 45 કોરીઓ અને 21 ડોમર પ્લાન્ટ. તો અમારે આ 2 ફાર્મ કોરીઓ વાળા અને ડોમર પ્લાન્ટ વાળા ચાલતા હોય છે. તો એમના માટે અમે બીમારીઓથી બહુ સંકળાયેલા છે. તો સરકારી અધિકારીઓને, મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને અમારા ખૂબ અભિનંદન છે કે તમે અમારો અવાજ સાંભળ્યો તો છે, પણ આટલો અવાજ તો સાહેબ અમારે કશું ફરક પાડે નથી. 21 ડોમર પ્લાન્ટ છે સાહેબ. તો 21 ડોમર પ્લાન્ટ હોવાની અમારે તો એક ડોમર પ્લાન્ટ નહીં જોતો. કોરીઓ અમારા લિહાજમાં રહેશે તો અમારે કોરીઓ ચાલશે સાહેબ, પણ ડોમર પ્લાન્ટ અમારે બિલકુલ જોતો નહીં. આવી અમે અધિકારીઓથી નર્મ વિનંતી કરીએ છીએ અને અમારું આખું ગામ નર્મ વિનંતીથી રેલીમાં આવેલું છે સાહેબ. તો આ ગામની રેલી તમે કબૂલ કરી અને અરે અવાજ સાહેબ ઉઠાવજો, કારણ કે અધિકારીઓને અમે ખૂબ નર્મ અભિનંદન કરીએ છીએ.
અહીંયા ચાલે છે, પોલીસ છે, આરટીઓ છે, તંત્ર છે, ઓવરલોડ બી ચાલતા હોય છે. એ બી ઓવરલોડ તો સાહેબ ઓવરલોડ તો એ પ્રકારનું હોય છે કે હવે અને તંત્રમાં બધું ચાલતું હોય છે, બધું કુંભાર તરીકે જ છે. તો બધું એ તો બધાને ખબર છે. રોયલ્ટી વિશે, ખાણ ખનીજ વિશે, ડોમર પ્લાન્ટ વિશે બધું જ ઓવરલોડ, બધું જ રોયલ્ટી, બધી જ ચોરીઓ છે સાહેબ. એ તો અમે પહેલા મીડિયા સામે બોલ્યા હતા કે સાહેબ સિંહ સાહેબ તમે અહીંયા આવો ને તો અમે અભિપ્રાય આપીએ તમને કે અરે ખદાનમાંની જે ભરીને ટ્રકો લાવે છે ને એની તો કોઈ રોયલ્ટી જ નથી હોતી કોરી સુધી. બરોબર, કોરી પછી જે રોયલ્ટી કાઢે છે ને એમાં 5 ટનની રોયલ્ટી હોય ને 15 કિલોમીટરનો ભંડાર હોય છે. બરોબર છે. તો એ સરકારી અધિકારીઓ સુધી જો અમારી વાત પોકતી હોય તો સાહેબ અહીંયા આવો. અને આ ડોમર પ્લાન્ટ તો ખાસ કરીને અમારો વિનાશ કરી રહ્યો છે. તો 10 કિલોમીટરની રેન્જમાં તો સાહેબ એક જ પ્લાન્ટ આપેલો છે. અમારો તો 21 પ્લાન્ટો કોરે મોરે થઈ ગયા છે 600 મીટરની રેન્જના અંદર. તો આ 600 મીટરની રેન્જના અંદર તો સાહેબ આ પબ્લિક તો કેટલો 21 પ્લાન્ટોનો તો કયો કમ છે સાહેબ. તો આ 21 પ્લાન્ટમાં નહીં, અમારા સાહેબ એક પ્લાન્ટ નથી જોતો, કોરીઓ ભલે ચાલે. અમારા દમાલ ગામના ગામ આગેવાનો તેમજ ગામના નવજવાનો તેમજ ભાઈ બહેનો આ ગામની રેલી કાઢવાનો મકસદ એ છે ગામમાં આજે ડામર પ્લાન્ટ જે આવેલા છે, ડામર પ્લાન્ટથી અમારા ગામમાં બહુ નુકસાન છે. નુકસાન એટલે બીમારી, જે કે બાળકોને ફેફસાની તકલીફ છે, કેન્સરના રોગો છે, પછી બીજું જે ડસ્ટ ઉડે છે, ડસ્ટનો બી અમારો એક કોરિયો પ્લાન્ટ કોરિયો બી છે, એ બી પોતાના નિયમથી ચલાવવા અમને કોઈ વાંધો નથી. ડામર પ્લાન્ટ અમારા ગામમાં જોઈએ જ નહીં. એ જે અમારા દરેક ગામની માંગ મોટી છે. તો અમારો આ પ્રશ્ન સરકાર સુધી પહોંચાડો અને અમારે શાંતિપૂર્વક રેલી છે. કોઈ અમે કોઈના કંપનીમાં ગયા નથી. અમે એ સરકારને સંદેશો પહોંચાડવા માટે રેલી કરી છે. તો એ મહેરબાની કરી અમારો સંદેશો સરકાર સુધી પહોંચાડો એવી અમારી નમ્ર વિનંતી છે. આ તમામ ડામર ગામના યુવાનો અને નોજવાનો બધા ભાઈઓ બહેનો અમે અમારે રેલી કાઢેલી છે. અત્યારે એ ડામર પ્લાન્ટ અમારાથી બહુ તકલીફ છે સાહેબ. અમારે નાના નાના છોકરાઓને ફેફસાની તકલીફ છે, ડાયાબિટીસ 110 છે, કેન્સરના કેસ 10-12 છે. બરોબર, તે છતાં અમારી માંગે પૂરી થતી નથી. તે સરકાર સુધી આ વાત પહોંચાડો અને અમારે પ્રશ્ન દૂર કરો. આ ડામર પ્લાન્ટ અમારે બંધ થઈ જવા છે અને કોરિયાનું પ્રદૂષણ દૂર થવું છે. અમે લોકો બે ગંભીર હાલતમાં છીએ સાહેબ અને અમારે કોઈ સાંભળતું નથી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વાવના દીપાસરામાંથી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું. કોલ સેન્ટરના આરોપીઓ બાબતે ડીસામાં યોજાઈ પ્રેસ કોન્ફરન્સ. બનાસકાંઠા જિલ્લાના 2 શહેરોમાં આગની ઘટના. થરાદ તેમજ કાંકરેજના સિહોરીમાં આવેલ દુકાનોમાં આગ. ધાનેરા તાલુકાની રમુણા પ્રાથમિક શાળા શિક્ષણની સાથે રમતગમતમાં પણ સૌથી મોખરે. ખેલ મહાકુંભમાં વિવિધ રમતોમાં ભાગ લઈ રમતવીરોએ 41,000ની રકમ સાથે મેળવી જીત. ભેમાણ ગામના સ્થાનિકોએ એકઠા થઈ ડામર તેમજ ક્વોરી પ્લાન્ટના વિરુદ્ધમાં કાઢી રેલી. પ્રદૂષણ, ધૂળની ડમરીઓ અને બીમારીથી કંટાળી તંત્ર સામે લડી લેવાના મૂડમાં. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.